નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર 11th સાયન્સ માટેનો લેક્ચર છે અને 11th સાયન્સમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોષ કેન્દ્રની અંદર વિવિધ પ્રકારના કમ્પોનેન્ટ્સ વિશે ભણ્યા હતા. વિવિધ પ્રકારના કમ્પોનેન્ટ્સ કોષ કેન્દ્રની અંદર શું હોય, તો અહીંયા થોડુંક એવું આપણે પ્રાથમિક લિસ્ટ બનાવીએ તો સૌથી પહેલું કોષ કેન્દ્રની અંદર શું હોય તો કે કોષ કેન્દ્રિકા, ત્યાર પછી બીજું હોય કોષ કેન્દ્ર રસ અને ત્રીજું હતું રંગસૂત્ર દ્રવ્ય. આ ત્રણ અલગ અલગ પ્રકારની માહિતી આપણે લાસ્ટ લેક્ચરની અંદર લીધી હતી અને જ્યારે છેલ્લો લેક્ચર પૂરો કર્યો ત્યારે આપણે માહિતી લીધી હતી કે કોષની અંદર રંગસૂત્ર દ્રવ્ય એ પહેલાંની માહિતી એટલે કોષ કેન્દ્રિકા કે જે ખાસ કરીને RNA ધરાવે છે અને એ પ્રોટીનનું સંશ્લેષણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જે કોષોનું કામ મુખ્યત્વે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું હોય તે કોષો એની અંદર વધુ પડતું કોષ કેન્દ્રિકા ધરાવે છે. આ માહિતી આપણે ગઈકાલે લીધી હતી, બરાબર છે, મતલબ કે લાસ્ટ લેક્ચરની અંદર લીધી હતી. હવે આજના દિવસની અંદર આપણે માહિતી લેવાની છે કોષ કેન્દ્રની અંદર આવેલા રંગસૂત્ર દ્રવ્ય. તો સૌથી પહેલાં તો રંગસૂત્ર દ્રવ્ય એટલે શું થાય તો કે જ્યારે આપણે કોષનો આંતરાવસ્થાની અંદર અભ્યાસ કરીએ, કઈ અવસ્થા? આંતરાવસ્થા. ઇંગ્લિશની અંદર આંતરાવસ્થાને કહેવામાં આવે છે ઇન્ટરફેસ કહેવામાં આવે છે. ત્યારે એની અંદર જે રંગસૂત્ર છે એ કયા સ્વરૂપે હોય તો કે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે. ફોર એક્ઝામ્પલ કે ધારો કે આપણે આ કોષનું કોષ કેન્દ્ર છે, થોડુંક મોટું દોરું છું, તો આંતરાવસ્થાની અંદર આપણે એનો અભ્યાસ કરીએ ને તો આંતરાવસ્થાની અંદર આપણને આવું તંતુમય તાતણા જેવી રચના જોવા મળે, બરાબર છે. આને આપણે રંગસૂત્ર દ્રવ્ય અથવા તો ઇંગ્લિશની અંદર ક્રોમેટિન કહેવામાં આવે છે. પરંતુ કોષની બીજી વિભાજન અવસ્થા છે, ફોર એક્ઝામ્પલ ભાજના અવસ્થા. કઈ અવસ્થા છે તો કે ભાજના અવસ્થા. એની અંદર જો અભ્યાસ કરવામાં આવે આ જ રંગસૂત્રનો તો એ રંગસૂત્ર દ્રવ્ય છે એ આપણને કયા સ્વરૂપે જોવા મળશે તો કે રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે. હું અહીંયા રંગસૂત્ર ડ્રો કરું છું. આ છે રંગસૂત્ર. હવે આપણને પ્રશ્ન એવો થાય કે આ રંગસૂત્ર શેના બનેલા હોય? તો પ્રત્યેક રંગસૂત્ર છે ને એ મુખ્ય 4 અલગ અલગ દ્રવ્યોના બનેલા હોય. એમાં સૌથી પહેલું આવશે DNA, મતલબ કે ડીઓક્સી ન્યુક્લિક એસિડ. ત્યાર પછી બીજું આવશે RNA આવશે, એટલે કે રિબોઝ ન્યુક્લિક એસિડ. પણ RNA છે એ DNA કરતાં ઓછા હોય. ત્યાર પછી કેટલાક આલ્કલીય પ્રોટીન છે જેને કહેવામાં આવે છે હિસ્ટોન, બરાબર છે, અને કેટલાક બીજા અનેક પ્રોટીન આવેલા છે જેને કહેવામાં આવે છે બિન હિસ્ટોન. આ 4 પ્રકારના અલગ અલગ દ્રવ્યો આવેલા છે. DNA છે, RNA છે, હિસ્ટોન અને બિન હિસ્ટોન. આ 4 અલગ અલગ પ્રકારના દ્રવ્યો ભેગા મળી અને રંગસૂત્ર બનાવે છે. હવે દરેક કોષ પોતે લગભગ 2 મીટર જેટલો લાંબો DNA ધરાવે છે. મતલબ કે આપણા દરેક કોષની અંદર DNAની લંબાઈ પૂછે તો કેટલી આવશે તો કે 2 મીટર જેટલી. આપણો પ્રત્યેક કોષ 2 મીટર લાંબો DNA ધરાવે છે. અને એ પ્રત્યેક કોષ કે જે 2 મીટર લાંબો DNA ધરાવે છે, તો તમે ખાલી જસ્ટ ઇમેજિન કરો કે કોષને આપણે નરી આંખે નથી જોઈ શકતા. કોષને આપણે નરી આંખે નથી જોઈ શકતા, સ્વાભાવિક છે. કોષ કેન્દ્રને પણ ન જોઈ શકીએ, મતલબ કે ખૂબ જ સૂક્ષ્મ રચના છે. અને એ કોષની અંદર, કોષ કેન્દ્રની અંદર આ 2 મીટર લાંબો DNA છે ને એ આવેલો છે. હવે પ્રશ્ન આપણને એવો થાય કે આ 2 મીટર લાંબો DNA કોષ કેન્દ્રની અંદર આવેલો હોય છે, તો કોષ કેન્દ્ર તો કોષ કરતાં પણ નાની રચના છે. તો એ કઈ રીતે સમાયેલો હોય છે? કારણ કે સ્વાભાવિક છે કે 2 મીટર એટલે વધારે પડતી લંબાઈ થાય બહુ.
અને એ કોષ કેન્દ્રની અંદર કઈ રીતે સમાયેલો છે? તો કે એનું છે ને એક યોગ્ય માત્રામાં પેકેજિંગ થયેલું છે, બરાબર? એની એક યોગ્ય ગોઠવણી થયેલી છે. અને એ ગોઠવણી કયા સ્વરૂપમાં થયેલી છે? તો કે એ ગોઠવણી છે ને એ રંગસૂત્ર, મતલબ કે કેટલી સંખ્યા છે આપણા દરેક કોષની અંદર? તો કે 46. મતલબ કે આવા 46 રંગસૂત્ર છે ને એ શેના બનેલા છે? તો કે જે 2 મીટર લાંબો ડીએનએ છે એના. મતલબ કે આને તમે ખોલો તો આપણને આ રીતે ડીએનએ જોવા મળે. આ ડીએનએ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણા શરીરની અંદર જેટલા કોષો છે એ બધાના ડીએનએને બહાર કાઢવામાં આવે અને એની લંબાઈ માપવામાં આવે ને તો આપણી આ જે એન્ટાયર વર્લ્ડ એટલે કે આખી પૃથ્વી છે ને એની ફરતે 3 ચક્કર મારી જાય આખા. તમને જાણીને આશ્ચર્ય થશે, હિસાબ કરવો હોય તો કરી લેજો કે આપણા શરીરની અંદર 10⁻14 ઘાત જેટલા કોષ હોય. કેટલા હોય? 10⁻14. અને દરેક કોષ છે ને એ પોતે 2.2 મીટર ડીએનએ ધરાવે. આમાં ભલે 2 મીટર જ આપ્યું, બરાબર? એટલે 2.2 ગુણ્યા 10⁻14 કરો અને જે જવાબ આવે એ મીટરને કિલોમીટરની અંદર ફેરવી દેવાના અને પછી પૃથ્વીનો ડાયામીટર ગૂગલ ઉપર ચેક કરી લેવાનો. એટલે તમે જોશો તો 2 થી 3 આખા પરિક્રમા કરી જાય એટલું ડીએનએ ખાલી આપણા કોષની અંદર, આપણા એક શરીરના કોષની અંદર આવેલું છે, બરાબર? એટલે ઘણી બધી બાયોલોજીની અંદર માહિતીઓ એવી છે કે જે જાણીને આપણને ખૂબ જ આશ્ચર્ય થાય. હવે આ ડીએનએ છે એનું પેકેજિંગ કઈ રીતે કરવામાં આવે છે, મતલબ કે ડીએનએ છે એ કઈ રીતે ગોઠવવામાં આવે છે, એ બધા વિશેનું આપણે માહિતી 12th સાયન્સના ચેપ્ટર નંબર 6 ની અંદર લેવાની છે. અત્યારે તો તમે બધા 11th સાયન્સની અંદર છો એટલે 12th સાયન્સની અંદર લેવાની કે આ ડીએનએ છે ને એ આ રીતે રંગસૂત્ર કઈ રીતે બને. પણ હવે આપણે અત્યારે રંગસૂત્ર વિશેનો અભ્યાસ કરવાનો છે, મતલબ કે રંગસૂત્ર છે એ શું છે? તો પ્રત્યેક રંગસૂત્ર છે ને એની અંદર તમે જુઓ મધ્યમાં એક રકાબી જેવી રચના છે. જોઈ? હવે આ જે રચના છે ને એને કહેવામાં આવે છે સેન્ટ્રોમિયર. શું કહેવામાં આવે છે? સેન્ટ્રોમિયર. પછી એ જે સેન્ટ્રોમિયરની રચના છે એની ફરતે આવી તકતી જેવી રચના છે. જો અહીંયા, બરોબર છે? તમને આકૃતિ આપેલી છે. અને એ જે તકતી જેવી રચના છે ને એને કહેવામાં આવે છે કાઇનેટોકોર. શું કહેવામાં આવે છે? કાઇનેટોકોર. હવે આપણને પ્રશ્ન એવો થાય, કાઇનેટોકોરનું કામ શું? તો જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયામાંથી પસાર થાય ને ત્યારે કોષના બંને રંગસૂત્ર છે, બરાબર? બંને રંગસૂત્ર નહીં, આ બંને રંગસૂત્રિકા, એક આ રંગસૂત્રિકા કહેવાય અને એક આ રંગસૂત્રિકા, એ બંને છે ને એ કોષની વિરુદ્ધ ધ્રુવ પર ખેંચાવાની શરૂઆત થાય. અને ખેંચાવાની શરૂઆત થાય તો એને ખેંચવા માટે કાઇનેટોકોર સાથે દ્વિધ્રુવીય ત્રાકનું જોડાણ થાય. પણ અત્યારે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે કોષની અંદર કોષ કેન્દ્ર છે, બરાબર છે? એનું કામ શું? તો કે જ્યારે રંગસૂત્રની અંદર સેન્ટ્રોમિયરનું કામ શું? તો કે જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા થાય એ સમય દરમિયાન જે દ્વિધ્રુવીય ત્રાક છે ને એ કોની સાથે જોડાય? તો કે કાઇનેટોકોર સાથે જોડાય. મતલબ કે આ કાઇનેટોકોરનું કામ. હવે આ જે મધ્યની અંદર સેન્ટ્રોમિયર છે ને એના આધારે રંગસૂત્રના 4 પ્રકાર પડે, બરાબર? અહીંયા હું બધાના પ્રકારના નામ લખું છું, આ થોડું ઇરેઝ કરી નાખું કારણ કે આપણે રંગસૂત્રના પ્રકાર વિશે આપણે ભણવાનું છે. હવે કયા કયા પ્રકાર પડશે? તો સૌથી પહેલો પ્રકાર આવશે મેટાસેન્ટ્રિક. ત્યાર પછી બીજો પ્રકાર આવશે સબમેટાસેન્ટ્રિક. ત્યાર પછી ત્રીજો પ્રકાર આવશે એક્રોસેન્ટ્રિક અને ચોથો પ્રકાર આવશે ટીલોસેન્ટ્રિક. હવે જો બધાની અંદર છે ને સૌથી પહેલા શું કરવાનું? તો કે સેન્ટ્રોમિયર ડ્રો કરી નાખવાના. બધાની અંદર સેન્ટ્રોમિયર પહેલા ડ્રો કરી નાખવાના, કારણ કે સેન્ટ્રોમિયરના પ્રકારના આધારે જ રંગસૂત્રના પ્રકાર પડ્યા છે. એટલે આ સેન્ટ્રોમિયર આપણે બધામાં ડ્રો કરી નાખ્યા. હવે મેટાસેન્ટ્રિક એટલે શું થાય?
તો એવા રંગસૂત્ર કે જે સેન્ટ્રોમિયર છે ને એ પોતે મધ્યમાં આવેલું છે, એટલે એની અંદર સેન્ટ્રોમિયર ક્યાં આવેલું છે તો કે મધ્યમાં. બરોબર છે. પરિણામે સેન્ટ્રોમિયર મધ્યમાં છે અને બંને ભુજાઓની લંબાઈ કેવી છે તો કે સમાન છે. બરોબર છે. એટલે આ બંને ભુજાઓની લંબાઈ સમાન, મતલબ ઉપરની ભુજા જેવી લાંબી છે એટલી જ નીચેની ભુજા છે. એટલે અહીંયા આવશે આ આવશે ભુજા, બરોબર છે, અને અહીંયા આવશે સેન્ટ્રોમિયર. ફરીથી એક વખત યાદ રાખજો, મેટાસેન્ટ્રિક એટલે શું થાય તો કે એવું રંગસૂત્ર કે જેમાં સેન્ટ્રોમિયર મધ્યમાં આવેલું હોય, પરિણામે બંને ભુજાઓની લંબાઈ કેવી હોય છે તો કે સમાન હોય. એને શું કહેવામાં આવે છે તો કે મેટાસેન્ટ્રિક રંગસૂત્ર. પછી સબ મેટાસેન્ટ્રિક એટલે શું થાય તો કે આમાં મધ્યમાં છે ને, તો એમાં સબ મેટાસેન્ટ્રિક છે, એમાં સેન્ટ્રોમિયર મધ્ય ભાગથી સેજ એવું ઉપરના ભાગમાં આવેલું હોય, એટલે કે મધ્ય ભાગથી સેજ દૂર. એટલે એક બાજુની ભુજા છે ને એ સેજ લાંબી હોય, સામે એક બાજુની ભુજા છે એ સેજ કેવી હોય તો કે ટૂંકી. તમે જો આ ભુજા મેં થોડીક નાની દોરી, હજી આપણે થોડીક લાંબી અને ટૂંકી વધારે દોરી નાખીએ એટલે આપણને સરળતાથી ખ્યાલ આવે. થઈ ગયું? એક બાજુની ભુજા સેજ ટૂંકી છે, એક બાજુની ભુજા સેજ લાંબી, કારણ કે રંગસૂત્રની અંદર સેન્ટ્રોમિયર મધ્યથી ખરેખર અહીંયા આવવું જોઈએ, પણ સેજ ક્યાં આવેલું છે તો કે દૂર. બરોબર છે. ત્યાર પછી એક્રોસેન્ટ્રિક એટલે શું થાય તો કે આ જે સેન્ટ્રોમિયર છે ને એ રંગસૂત્રના અંતિમ છેડાની નજીક આવેલું હોય, પરિણામે એક ભુજા છે ને એ અત્યંત લાંબી હોય અને એક ભુજા અત્યંત ટૂંકી હોય. હવે જો બરાબર, અહીંયા હજી થોડીક આપણે નાની કરી નાખીએ, એટલે આ ભુજા સેજ નાની થઈ ગઈ, એટલે અત્યંત નાની થઈ ગઈ, અને એક ભુજા અત્યંત મોટી થઈ ગઈ. બરાબર છે. આ કહેવાય એક્રોસેન્ટ્રિક. ટીલોસેન્ટ્રિક એટલે શું થાય તો કે સેન્ટ્રોમિયર છે ને એ રંગસૂત્રના છેડાના ભાગમાં આવેલું હોય, મતલબ આપણને એમ લાગે કે એની અંદર બે જ ભુજા છે, પણ આની પાછળ પાછી બીજી બે ભુજા આવેલી હોય. બરાબર, એટલે આપણે આને કદાચ ડ્રો કર્યું હોય ને તો આ રીતે આપણે ડ્રો કરી શકીએ. આ રીતે સમજાણું આખું? ફરીથી એક વખત યાદ રાખજો ખાસ. સેન્ટ્રોમિયરના આધારે રંગસૂત્રના કેટલા પ્રકાર પડે તો કે 4. એક મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. મેટાસેન્ટ્રિક એટલે શું થાય તો કે સેન્ટ્રોમિયર મધ્યની અંદર આવેલું હોય, પરિણામે બંને ભુજાની લંબાઈ કેવી હોય સરખી, મતલબ કે ઉપરની ભુજા જેટલી લાંબી છે એટલી જ નીચેની ભુજા લાંબી હોય. પછી સબમેટાસેન્ટ્રિકની અંદર શું હોય તો કે રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર મધ્ય ભાગથી સેજ દૂર આવેલું હોય, એટલે એક બાજુની ભુજા સેજ ટૂંકી હોય ને એક બાજુની ભુજા સેજ લાંબી હોય. એક્રોસેન્ટ્રિક એટલે શું થાય તો કે સેન્ટ્રોમિયર રંગસૂત્રના અંતછેડાની નજીક આવેલું હોય, એટલે એક બાજુની ભુજા અત્યંત ટૂંકી હોય અને એક બાજુની ભુજા અત્યંત લાંબી હોય. ટીલોસેન્ટ્રિક એટલે શું થાય તો કે રંગસૂત્ર છે એની અંદર સેન્ટ્રોમિયર એકદમ છેડાના ભાગે આવેલું હોય. બરોબર છે. તો આ થયા રંગસૂત્રના સેન્ટ્રોમિયરના આધારે પ્રકાર. હવે ઘણી વખત એવું બને કે રંગસૂત્રના જે ભુજા છે એના અંત ભાગે અરંજિત જેવી રચનાઓ આવેલી હોય, મતલબ કે રંગસૂત્રને અથવા તો કોષ કેન્દ્રને તમે અભિરંજિત કરો તો એ પોતે અભિરંજિત ન થાય, મતલબ કે રંગવિહીન રહે, અને એ જે રચના છે ને એને કહેવામાં આવે છે સેટેલાઇટ. આ પણ ડીએનએનું જ બનેલું હોય. હવે આપણને પ્રશ્ન થાય કે આ રંગસૂત્ર આપણા કોષની અંદર કેટલા હોય? તો માણસની અંદર છે ને આ ટીલોસેન્ટ્રિકને બાદ કરતા ત્રણેય રંગસૂત્ર ધરાવે છે માણસની અંદર. પ્રત્યેક કોષની અંદર કોષ કેન્દ્ર છે ને એની અંદર ટીલોસેન્ટ્રિક હોતું નથી, બાકી આ ત્રણેય હોય છે. મતલબ કે 46 રંગસૂત્રમાંથી, બરાબર, 23 જોડમાંથી અમુક મેટાસેન્ટ્રિક હોય, અમુક સબમેટાસેન્ટ્રિક હોય, અમુક એક્રોસેન્ટ્રિક હોય. કેટલા રંગસૂત્ર કઈ માત્રામાં હોય તે અલગ અલગ વ્યક્તિની અંદર અલગ અલગ હોય. બરાબર.
અને ત્યારબાદ એક છેલ્લી એવી તમને માહિતી એવી આપી છે કે સૂક્ષ્મકાય રચના. સૂક્ષ્મકાય એટલે શું થાય તો કે વનસ્પતિ અને પ્રાણી કોષની અંદર પટલ ધરાવતી પુટિકાઓ એટલે ગોળાકાર રચનાઓ લાઇસોઝોમ જેવી કે એની ફરતે પટલમય રચના આવેલી હોય અને એ વનસ્પતિ અને પ્રાણી કોષની અંદર આવેલી હોય જે ઉત્સેચકોનું નિર્માણ કરે છે, એને કહેવાય સૂક્ષ્મકાય. તો આ થયું આપણું આ 8મા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક, બરાબર છે. અને આ ટોપિક બાદ આપણે અહીંયા આપણો આ ચેપ્ટર ફિનિશ કરીએ. ખાસ આ ચેપ્ટરની પછી સ્વાધ્યાય આપેલું છે, તો સ્વાધ્યાય બધાય ખાસ અલગ બુકની અંદર લખજો, બરાબર છે. અને સ્વાધ્યાયમાં કદાચ પ્રશ્ન કાંઈ થાય, ન સમજાય તો મને પૂછી શકો છો, કોલ, મેસેજ અથવા તો વોટ્સએપ, કોઈ પણ માધ્યમથી, બરાબર. એટલે સ્વાધ્યાય ખાસ બધાને લખવાનું છે. અને આ હોમવર્કની અંદર આકૃતિ સહિત, જો આકૃતિ ખાલી દોરવાની નથી, આકૃતિ સાથે સાથે લખાણ પણ કર્યું છે, પણ લખાણ મેં લખ્યું નથી, તમને સીધું લખાણમાં સમજાવી દીધું છે. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે ન્યૂ ચેપ્ટરના બિગનિંગ તરફ જઈશું અને તે ન્યૂ ચેપ્ટર, ફર્સ્ટ ચેપ્ટર આવશે સજીવ વિશ્વ. પહેલા ચેપ્ટરથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. ઓકે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. ઓકે, તો આશા રાખીએ કે બધાને લેક્ચર પસંદ આવ્યો હોય છે. વધુને વધુ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ચેનલનું નામ મેં આપેલું છે. અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.